નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભૂખી ઘાસને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમી રાવત અને નરેન્દ્ર રાવત વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા। તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમનું કહેવું છે કે આ ભૂખી ઘાસને ડાયવર્ટ કરવાથી જે વિસ્તારમાં પાણી નથી ભરાતા તે વિસ્તારમાં પણ પાણી ભરાશે અને વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પણ આજ દિવસ સુધી એને ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો। એ આદેશનું પાલન ના થાય એનાથી બચવા સિકોન એન્જિનિયરિંગને સિકોન કન્સલ્ટન્ટને રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કહ્યું હતું। ડીપીઆર બને બી વર્ષ થયો, હજી સુધી નદીનું ડિમાર્કેશન સ્થળ પર થયું નથી ને દબાણો દૂર નથી થાય। અમારી ડિમાન્ડ છે કે નદીની ડિમાર્કેશન થાય અને એ તમામ એન્ક્રોચમેન્ટ દૂર થાય। ભૂખી નદીની વાત કરીએ તો એના પર ટ્રાન્સપોર્ટ હબ નદીની ઉપર બન્યું છે। જે ખુલ્લો ગ્રાઉન્ડ હતું ત્યાંથી નદી વહેતી હતી એની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે। અન્ય દબાણો થયા છે અને એના લીધે સમા વિસ્તારમાં પાણી ભરાય છે। હવે સમા વિસ્તારમાં પાણી ભરાતા હોય, પાણીનો નેચરલ ડ્રેનેજ એ બાજુ છે એટલે ત્યાંનું વોટર લોગિંગ થાય, એ પાણી જવાનો રસ્તો ત્યાંથી જ કરવો પડે। ઇન્સ્ટેડ પાછળ છાણી કાંસો તમામ જગ્યાએ ગેરકાયદેસર પરવાનગીઓ બી આપી છે, ત્યાં આપી ના શકાય અને ઝોન ફેર બી કર્યા છે અને દબાણો થયા છે। આ દબાણો દૂર કરે તો જ વિશ્વામિત્રી નદીના ફ્લડ પ્લેનમાંથી અને નદીમાંથી તો જ પૂરની પરિસ્થિતિનું નિવારણ થઈ શકે। અત્યારે જે કામ થઈ રહ્યું છે, મશીનરી કરોડો રૂપિયાના ખર્ચે જે અત્યારે નદીમાં ઉતાર્યા છે, એનાથી કદાચ પૂરમાં થોડી રાહત થશે, ના નથી કહેતા, પણ પૂર આવવાનું બંધ ના થઈ શકે। લોંગ ટર્મ સોલ્યુશનમાં આ તમામ દબાણ દૂર કરવાની અમારી જે ડિમાન્ડ છે। એનજીટીનો બી આદેશ હતો કે વિશ્વામિત્રી નદીને એની ટ્રિબ્યુટરીઝને ફ્લડ પ્લેનના દબાણો દૂર કરો। મીડિયાનો મિત્રને એટલું જ વિનંતી કરું છું કે હું જે રજૂઆત થઈ છે હું અભ્યાસ કરી લઈશ અને ટીમ પાસે બ્રીફિંગ પણ લઈ લઈશું, પછી આગળનું કામ કરવા જઈશું। એલિગેશનનું એવું કહેવું છે કે જે જગ્યા હતી ત્યાં પાણી નહોતું ભરાતું, આ કામના કારણે પાણી ભરાતું। માય રિક્વેસ્ટ ઇઝ આઈ ટોલ્ડ યુ, અમે અભ્યાસ કરીશું, સમજી લઈશું શું પરિસ્થિતિ છે અને પછી હું જવાબ આપીશ। કયા વિભાગને સંકલનમાં લઈને મીટિંગ કરશે? જે ટીમ આમાં કામગીરી કરી રહ્યા છે એને સંકલન કરીશું। લૂંટ કરવાનો જે નિર્ણય લીધો છે એના માટે નાગરિકો આંદોલનના માર્ગે છે કે નદીને આ રીતે રોડ તોડીને બનાવી ન શકાય અને જે પ્રકારે નદીના દબાણો ખુલ્લા કરો, ભૂખી નદીને ખુલ્લી કરો। વડોદરા શહેરે બે ભયાનક પૂરનો સામનો કર્યો, શાસકો નિષ્ફળ નીવડ્યા છે। જે પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે ટેકનિકલી ખોટા નિર્ણય છે। આ પ્રકારે રોડો તોડીને નદીને ગોળ ગોળ ફેરવી શકાય નહીં। હા, કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપવાની વિનંતી કરેલી ને એ પોતે પાછા આવીને અમારું આવેદનપત્ર ને અમારી રજૂઆત સાંભળશે। આપ સૌને ખબર છે ને વડોદરા શહેરના નાગરિકોને ખબર છે કે ગત વર્ષે 3 વખત વડોદરા શહેરમાં પૂર આવ્યું। પ્રથમ વખત જે પૂર આવ્યું એ લોકલાઇઝ ફ્લડિંગ હતું, બીજી વખત કુદરતી ખૂબ પાણી આવ્યું હતું, પણ પૂરના પાણી જે રીતે શહેરના 70% વિસ્તારને અફેક્ટ કરીને ગયું હતું, 25,000 કરોડથી વધારેનો વડોદરા શહેરમાં નુકસાન થયું હતું। આ પૂરની પરિસ્થિતિનું નિવારણ તો જ આવી શકે જો જે ગેરકાયદેસર દબાણો કરીને વિશ્વામિત્રી નદી, એની ટ્રિબ્યુટરીઝ, એના ફ્લડ પ્લેન અને એને કાંસો અને એના જોડેના જે તલાવો છે એ તમામ દબાણો દૂર થાય। પણ અત્યારે ચૂંટણીનું વર્ષ છે, ફક્ત લોકોને દેખાવા પૂરતા નદીની અંદરથી 15 લાખ સીએમ માટી કાઢવાનું જે કામ ચાલી રહ્યું છે એનાથી પૂરમાં કદાચ થોડી ઘણી રાહત થશે, પણ પરમેનન્ટ રાહત વડોદરાવાસીઓને તો જ મળે જો આ તમામ દબાણ દૂર કરવામાં આવે। એનજીટીનો આદેશ હતો કે વિશ્વામિત્રી નદી અને એની ટ્રિબ્યુટરીઝ એટલે કે ભૂખી, મસિયા, રૂપારેલ, જાંબુઆ, એ તમામ જ્યાં બી દબાણો છે તમામ દૂર કરવાના 3 મહિનાનો ટાઈમ આપેલો, પણ એનાથી બચવા માટે સિકોનને ડીપીઆર બનાવવાનું કામ આપ્યું। એ ડીપીઆર બને બી વર્ષ થયો, પણ હજી સુધી જમીન પર વિશ્વામિત્રીના ઓરિજિનલ નકશા, એની કાંસોના નકશા ઉતાર્યા નથી ને દબાણો દૂર કરવાની કોઈ ચેષ્ટા રૂલિંગ પાર્ટીમાં દેખાતી નથી। કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એ જે બેફામ ગેરકાયદેસર રીતે નદીની અંદર દબાણ કરવાની ખોટી રજા ચિઠ્ઠીઓ આપી છે, એમના મળતિયાઓને ઝોનફેર કરી આપ્યા છે, એ રદ કરવાની એમનામાં નૈતિક હિંમત નથી। એ લોકો એક્સપોઝ થઈ જાય એવું છે। ભૂખી કાંસની વાત કરીએ તો ભૂખી કાંસની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યો, અન્ય દબાણ થયા। જો એ દબાણો દૂર ના કરે તો સમા વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ગત વર્ષે એ પાણી ફરીથી ભરાશે, કારણ કે ત્યાંથી પાણી જવાનો રસ્તો જ નથી અને પાણીનો કુદરતી વહેણ સમા બાજુ છે। હવે એ પાણીને છાણી આગળથી
ગોલ ગોલ ફેરીને છાણી જકાતનાકા થઈને નિઝામપુરા સ્મશાને લાવશે તો આ સમસ્યાનો હલ નહીં થાય. ઉપરથી જ્યાં પાણી જોઈન કરશે નિઝામપુરા સ્મશાન પાસે, ત્યાંના આસપાસના વિસ્તારોમાં ગઈ ચોમાસામાં 2-2 ફૂટ પાણી હતા, એ જગ્યાએ હવે 6-6 ફૂટ પાણી ભરાવશે. અને જે જૂનો વિસ્તાર હતો ત્યાંનું જે કેચમેન્ટનું પાણી છે તો ત્યાં આવવાનું જ છે, એના અવરોધ દૂર નથી કરવાના. એટલે આ તો ડબલ વિસ્તાર ડૂબાણમાં જશે. સાથે હમણાં જ બનેલો ગૌરવપથ 21 કરોડનો સમા કેનલ બાજુનો રોડ, એ બંને રોડ તૂટશે. એ ફરીથી બનાવવાનો ખર્ચો, એટલે બધું થઈને 150 કરોડ ટેક્સ પેયર્સના બગડશે. સિમ્પલ સોલ્યુશન હોય કે નદીમાં પાણીને જવાનો રસ્તો કાપો, નદીને એની જગ્યા પાછી આપો. બેઝિક કોમન સેન્સની વાત અમે કરી રહ્યા છે. આ નદીઓને શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાની મૂર્ખતા ભર્યું ડિસિઝન ખોટું છે. એનો વિરોધ કરવા આજે અમે રેલી સ્વરૂપે અહીંયા આવ્યા. વહીવટી વોર્ડ 13માં પ્રજાના પૈસાનો બગાડ થાય છે, જેથી વિજિલન્સ તપાસ કરવા બાબતે 10 કરોડ થયા. ફૂટપાથ ટેગ માટે બ્લોકની પેવિંગ કરવાનું કામ વગેરે બાબતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. વહીવટી વોર્ડ 13માં લેખિત તપાસ માટે રજૂઆત કરેલ છે, જેમાં રોડ અને પેવિંગ બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર છે, જેની તપાસ આજ દિન સુધી મળેલ નથી. જેથી આજરોજ સામાજિક કાર્યકર રાજેશ માળી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. પેવર બ્લોકો જે 10 કરોડ રૂપિયાના ખર્ચે આ લોકોએ વોર્ડ નંબર 13ની અંદર તમામ વિસ્તારોમાં નાખ્યા છે, એની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. જ્યારે તમે જોઈ શકો છો કે નવલખી કૃત્રિમ તલાવની અંદર નવા પેવર બ્લોકો પડ્યા છે, જે ફક્ત ખાલી પોલીસ મારી અને લાગી શકે તેમ છે. આ લોકોએ એક ભ્રષ્ટાચારના ભાગરૂપે નવા પેવર બ્લોકો દબાઈ દીધા છે, ને નવા બ્લોકો બહારથી મંગાવી અને નાખવામાં આવે છે, કારણ કે વધારે કટકી મળે, વધારે માલ મળે, એટલે આ લોકોએ નવા બ્લોકો નાખ્યા છે. જ્યારે નવલખીની અંદર કૃત્રિમ તલાવની અંદર બાજુમાં જ તમે જોઈ શકો છો કે પોલીસ થઈ અને નવા પેવર બ્લોકો વિસ્તારમાં લાગી શકે તેમ છે, તો આ લોકો કમ નવા બ્લોકો લાયા? અમે વિજિલન્સ તપાસ મૂકી છે, એનો જવાબ કોઈ પણ અધિકારી આપવા માટે સક્ષમ નથી. એટલે આજે કમિશનર સાહેબનું ધ્યાન દોરવાયા છે કે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, લોકોના પરસેવાના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. કારણ કે તમે જોઈ શકો છો કે હમણાં ટૂંક સમય પહેલાં તમામના મકાનોની અંદર નોટિસો મારવામાં આવી કે વેરો ભરો. લોકો વેરાના પૈસા હવે બગાડવા માટે લોકો પૈસા બગાડે. લોકો શું જીએસટી લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ કરવા માટે લોકો પૈસા સરકારને આલે. એટલે આજે કમિશનર સાહેબને કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે અમારી વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આ તેવર બ્લોકો જે છે એ ફરી સાફ થઈ અને પોલીસ થઈને વિસ્તારમાં લાગવા જોઈએ, એવી જ અમારી માંગ છે. આપનો પરિચય? માળી રાજેશ.
ડભોઈ ખાતે પ્રદેશ ભાજપમાંથી મળેલ સૂચના અનુસાર ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા હેલાડ કેસ મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દેશની જનતાને કોંગ્રેસના ગાંધી પરિવારના સભ્યોને જવાબ આપે તેવી માંગ સૂત્રોચ્ચાર સાથે કરી. દેશમાં હાલ ઈડી દ્વારા નેશનલ હેલાડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલ આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે. દેશ પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડભોઈ આંબેડકર ચોક ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ દિશિક દવે, શશિકાંતભાઈ પટેલ, કારોબારી સભ્ય, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, અમિત સોલંકી, વંદન પંડ્યા, વિજય રબારી, પરેશ રબારી સહિત યુવા મોરચા અને ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ નોંધાયો હતો. આશરે 5,000 કરોડ જેટલા કૌભાંડ નેશનલ હેલાડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી. એક દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ કૌભાંડ અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે. રૂપિયા 5,000 કરોડની સંપત્તિ હડપવાનું આ કૌભાંડ છે, જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે. સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે. એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો. અમારી માંગ કશી નથી. ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી. દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું છે. કારણ કે 5,000 કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામચીન જે સંસ્થાઓ છે, ઈડી અને CBI છે, એ આની તપાસ કરી રહી છે. એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે. કોંગ્રેસ એટલે કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે 50 લાખ રૂપિયા ભરી 5,000 કરોડની સંપત્તિ હડપવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતત થયો છે, જેના વિરોધની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે. સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના દર્ભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો. પાણી પુરવઠા સાથે કમિશનરની બેઠક અને કમિશનર મેયર ઓફિસમાં મીટિંગ કરી 3/19 બેઠકમાં પધાર્યા. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરાજીમાં દંત રોગ તપાસ અને મફત 32 કેમ્પ યોજાયો હતો. ધોરાજીમાં ગાંધીવાડી ખાતે શ્રી વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધીર ગુરુદેવની પ્રેરણાથી દંત રોગ તપાસ અને મફત 32 કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં દંત ચિકિત્સકોની ટીમ હાજરી આપી હતી. આ કેમ્પમાં હાજર દંત ચિકિત્સકો દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓના દાંતની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જે દર્દીઓના દંત રોગ હોવાની નિદાન થયું તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ દંત રોગ અંગે નિદાન અને સલાહ મેળવવાનો લાભ લીધો હતો. ઉપલેટામાં ડૉક્ટરથી દૂર રહો અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તેને લઈને વિનામૂલ્યે હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કડવા પટેલ સમાજ ખાતે ધોરાજી ખ્યાતનામ ડૉક્ટર સુરેશ પટેલનો હેલ્થ અવેરનેસ શિબિર યોજાયો હતો. જેમાં કાર્યક્રમનું આયોજન ઉપલેટા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો અને લોકો પોતાનું આરોગ્ય કઈ રીતે સારી રીતે જાળવી શકે અને સ્વસ્થ કઈ રીતે રહી શકે, વર્તમાન સમયથી અંદર વધતી જતી બીમારીઓ અને જેનેટિક બીમારીઓથી બહાર આવી શકે તે માટે વિનામૂલ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવેરનેસ શિબિરમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો. ત્યારે આ તકે અંદાજિત 800થી 1000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી અને ડૉક્ટરથી દૂર કેમ રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જે બાદ લોકોના ઉદ્ભવાત પ્રશ્નોના ડૉક્ટરે પ્રશ્નોત્તરી અને જવાબ આપ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ 2 સેક્શનની અંદર યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સેક્શનમાં આરોગ્યલક્ષી જાળવણી, ત્યારબાદ ઉદ્ભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સૂચનાઓ ડૉક્ટર દ્વારા આપવામાં આવી હતી. આજના આ મિટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય, બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એને બદલે આ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી, એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનો સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એમ હું માનું છું. એના માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે. આજે મને એમ લાગે છે કે 800થી 1000 જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યો છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવામાં પ્રયત્ન કર્યો છે. એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે. અમે આ બધા આયોજકો જેમાં મજબૂતભાઈ હુંબર, મનોજભાઈ નંદાણીયા, નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા, અમે 5 લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું. એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડૉક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોરાજીવાળા એમને ફ્રીમાં આ શિબિર માટે અહીંયા પધાર્યા હતા અને અંદાજિત 700થી 800 વ્યક્તિના શિબિરમાં લગભગ સાહેબ દ્વારા 1 થી 1.5 કલાક હેલ્થ અવેરનેસ વિશેની વાત કરવામાં આવી હતી. સાહેબની વાત ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિથી સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે. તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૉક્ટર સુરેશ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે કિંમતી સમય કાઢી અને ઉપલેટાની જનતા માટે આવી સરસ મજા શિબિર ફ્રી ઓફ અમને કરી દીધી.
શહેરના માંડવી 4 રસ્તાની હેરિટેજ ઇમારતના કાગડા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલનાથજી મંદિરના સમર્થનના તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 દરવાજા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી. શહેરમાં છેલ્લા 28 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. અહીં દર તહેવારો પર પ્રશાસન દ્વારા શહેરની હેરિટેજ ઇમારતો પર રોશની લાઇટિંગ કરવામાં આવતી હોય છે, પરંતુ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને નિભાવણી મુદ્દે તંત્ર ગંભીર નથી, જેના કારણે આજે લહેરીપુરા દરવાજો હોય કે પછી તાબેકરવાડાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવદશા જોવા મળી રહી છે. ત્યારે બાદ હવે માંડવી 4 રસ્તાની વચ્ચે આવેલા 4 દરવાજાની વચ્ચે આવેલા ગાયકવાડ શાસનથી સમયથી ઇમારત પિલ્લરના કાગડા અચાનક ખરવા લાગ્યા છે. અગાઉ જ્યારે તિરાડો પડી હતી ત્યારથી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજે રજૂઆતો કરી હતી, પરંતુ ત્યારબાદ ગત માર્ચમાં થોડા પોપડા ઉખડી ગયા હોય ત્યારે પાલિકાના તંત્ર દ્વારા માત્ર ટેકા ગોઠવી સંતોષ માન્યો હતો. ત્યારે હવે પિલ્લરનો મોટો ભાગ ધરાશાયી થયો છે અને વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ જ્યાં સુધી રિસ્ટોરેશનની કામગીરી નહીં થાય ત્યાં સુધી કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ચંપલ વિના ખુલ્લા પગે દરરોજ દર્શન કરવા આવશે અને પગરખાં નહીં પહેરવાના પ્રણ લીધા છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્લેકાર્ડ સાથે હેરિટેજ ઇમારત બચાવવા માંડવી 4 દરવાજા પાસે પહોંચ્યા હતા, જ્યાં કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટ બેંકની રાજનીતિ ગણાવતા ચકમક ઝરી હતી. સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવાર પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે, છતાં તંત્ર દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી કરવામાં આવી નથી. ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર, બ્રિજ, અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે, જેના કારણે ગાયકવાડી શાસન સમયથી ઐતિહાસિક ધરોહર, સમી ઇમારતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે. આ સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ ઇમારત છે. હવે હેરિટેજ ઇમારતના પોપડા ખરતા હોય, એક મહંત દુઃખી થઈને અહીંયા આટલા આકરા ઉનાળામાં એ ચંપલ વગર ટેક લેતા હોય ફરવાની, આના સપોર્ટમાં જ્યારે કોંગ્રેસ પક્ષ એક માણસાઈની દ્રષ્ટિએ, એક આધ્યાત્મિક દ્રષ્ટિએ અને એક નગર ઇમારતને બચાવવાની દ્રષ્ટિથી આગળ આવતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીંયા આવીને ગાળો બોલે છે. અહીંયા માતાજીના આરાધ્યા દેવીના મંદિર છે, આ મંદિરના ધામમાં ઊભા રહીને ગાળો બોલે છે અને એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો, તમે ચૂંટણી આવી એટલે આવે, તો તમે ચૂંટણી આવી એટલે ટિકિટો લેવા માટે અહીંયા આવો છો અને તમારામાં તાકાત હોય તો કોઈને આંદોલન કરવાની કેમ જરૂર પડે? તમે જાતે કામ કરાવો ને. ખાલી લાઇટો લગાવી દેવાથી બધું સારું દેખાય નહીં, એ રોશની રાત્રે જ સારી દેખાય. કોઈનો ભોગ લેશે ત્યારે તમે કરાવશો. કાર્યકર્તાઓને તમારા પોલીસ દ્વારા એ તો દર વખતે બેન આવું છે. આપ બી સાક્ષી છો કે જ્યારે બી પ્રજાલક્ષી કાર્યો અમે કરતા હોય ત્યારે આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે અને બળપૂર્વક ઉઠાવે છે. પરમિશન લઈને કાર્ય કરતા હોય અને આ હેરિટેજ ઇમારતના હાચવવામાં પરમિશન લેવાની જરૂર પણ ના હોય. દરેક વડોદરા શહેરના નગરજનોનું હું આહવાન કરું છું કે આવો આ વડોદરા શહેરની ઇમારતો હાચવીએ આપણે બધા ભેગા થઈને અને આંદોલનો કરીએ. જ્યાં સુધી તમે આંદોલનો નહીં કરો ત્યાં સુધી આવી ઇમારતોના પોપડા ખરતા રહેશે. આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્લે કાર્ડ સાથેનો દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી અહીંયા જે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે. વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેરમાં જે લોકો સારા એન્જિનિયર છે, સારા આર્કિટેક્ટ છે, જે ટેકનિકલ નોલેજ ધરાવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયર છે, એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો. કારણ કે સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા. સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે, પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ.
સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય, પરંતુ 30 વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી, એમને આગળ રાખતા નથી, માટે આવી હાલત છે. તો આપના માધ્યમથી હું સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે, એન્જિનિયર, આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે, અમે માંડવી તો બહુ જૂનું અને 4 દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય, આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરાવનારા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું. પાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ કરજો. બાકી તમે જુઓ કે બીજેપીના નેતાઓ અમે શાંતિથી ઊભા છે, તો આ ભાજપના નેતાઓના કહેતી આ પોલીસ આવી ગઈ. આ પોલીસ ડ્રગ્સ ન વેચનારા નહીં પકડે, દારૂ વેચનારા નહીં પકડે, પણ આ પોલીસ કોંગ્રેસ પાર્ટી સામે બહાદુરી બતાવશે. અમે સૌ સાક્ષી છો, અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો, અમે બહાર પણ નથી નીકળ્યા, અમે અહીંયા 4 દરવાજાની ઇમારત શું અહીંયા ઉભા રહ્યો ગુનો છે? હું પણ મેલડી માતાજીને દર્શન કરવા આવ્યો છું, હું પણ માતાજીનો ભક્ત છું, તો આપણે પોલીસ અમને પકડશે? એટલે આ પોલીસ ગુનેગારોને નહીં પકડે. વડોદરા શહેરમાં દિવસે દિવસે ગુના વધતા જાય, ડ્રગ્સના આરોપીઓ ખુલ્લેઆમ યમરાજ બનીને નીકળે, લોકોને મારી કાઢે અને એ આરોપીને તમે સરકારી જમાની જેમ સુવિધા આપો. ડ્રગ્સ વેચનારાને ના પકડો, દારૂ વેચનારાને ના પકડો, પરંતુ કોંગ્રેસ પાર્ટી જ્યારે વડોદરા શહેરના સાચા વિષય પર અમે લડીએ કે આંદોલન કરીએ, અને અમારું આંદોલન તમે જુઓ કે શાંતિપૂર્ણ છે, અમે કોઈ રોડ પર નથી ગયા, અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો. ગાંધીજીના માર્ગે આજે હરિઓમભાઈ વ્યાસ મહારાજને બધા બેઠા છે, એમને ટેકા મટાયા છે, પણ ભાજપના નેતાઓને જાતે તો કામ કરવું નથી અને વિરોધ પક્ષને કામ કરવા દેવું નથી. પોલીસને આગળ કરીને આ પોલીસના મિત્રો અમારી સામે શું બહાદુરી બતાવો છો? તમે દબાણના નામે ગરીબોનો લારી ગલ્લા ઉઠાઈને બહાદુરી બતાવો, તમે વિરોધ પ્રદર્શન કચવાનો પ્રયત્ન કરો. જો પોલીસમાં હિંમત હોય, આ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પકડો ને બુટલેગરોને, પકડો ને ડ્રગ્સ વેચનારાઓને. કઈ બહાદુરી નહીં બતાવે, કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવશે. અમારો જે આ વિષય છે આ શાંતિપૂર્ણ પ્લે કાર્ડ સાથેનો દેખાવ છે. શહેરના હિતની વાત કરીએ છીએ, શહેરના વિકાસની વાત કરીએ છીએ, તો પોલીસના પેટમાં કેમ દુખે છે? પોલીસ એમનું કામ કરે, પોલીસનું કામ શું છે? એ ગુનો રોકવાનું, કાયદો અને વ્યવસ્થા સાચવવાનું. ત્યારે આ પોલીસ જે કાયદો વ્યવસ્થા સાચવવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી અમને શાંતિપૂર્ણ દેખાવ કરીએ છીએ તો અમને પકડવાની વાત કરે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.